રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માછી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશયી થયું। ઉપલેટામાં 2 દિવસમાં 2 મકાનો ધરાશયી। જોગફળિયા વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશયી થયું। ઉપલેટા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોને ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા મકાન ધરાશયી થવાની ઘટનાઓ બની। મકાન ધરાશયી થતાં મકાન બહાર ઉભેલ મહિલાઓ મકાનના કાટમાળમાં દબાઈ। ઉપલેટા મુસ્લિમ આગેવાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ સ્ટાફ ખડા પગે હાજર। કાટમાળમાં દબાઈ ગયેલ એક મહિલાને બહાર કાઢવામાં આવી। હજુ 2 મહિલાઓ કાટમાળમાં હોવાની શંકા। ઘટનાની જાણ થતાં મામલતદાર, પીઆઈ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। એક મહિલા હેમખેમ બહાર કાઢવામાં આવી। તેમનું નામ ગીતાબેન રાકેશભાઈ સલાટ હતું અને એક મહિલાનું મોત નિપજનાર મંજુબેન સલાટ। 108 અને નગરપાલિકાનું ફાયર વિભાગ પણ ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં। હું રજા ગોસ્વાણી ગોરા, પૂર્વ નગર સેવક। આ મચ્છી બજારની માલિકો દુર્ઘટના બદલ એક મકાન જૂનું હતું, કમસે કમ 70-80 વર્ષ જૂનું હોય છે, 100 વર્ષ હોય તો કહેવાય નહીં। એની માલિકો 2 બાયું દબાઈ ગઈ હતી। ગીતાબેન કાયદે સલામત છે એવું દેખાણું અને દવાખાને પગાડ્યા, અને મનુકાબેન છે એ ગંભીર હાલતમાં હતા, એ દવાખાને લઈ ગયા છે। શું હાલમાં છે, જીવતા છે કે મરી ગયા કઈ ખ્યાલ નથી પડતો હજી। આંબીલાનું મકાન હતું, મચ્છીવાળા આંબીલા કહેવા થાય। ઘટના સ્થળ ઉપર મામલતદાર સાહેબ આવી ગયા છે, એનડીઆરએફની ટીમ આવી ગઈ છે અને પોલીસ પણ આવી ગઈ છે। પબ્લિકને એક બાજુ હટાવે છે અને બધું થોડુંક બાકી છે એ પાડવાનો એ પછાડે છે। આ બાબતમાં બીજા કોઈ અન્ય ઇજાગ્રસ્ત થયા કે નહીં, બીજા કોઈને કાંઈ તકલીફ થઈ, કોઈને કાંઈ બીજું થયું નથી। બે લેડીઝ હતી। આ બાબતની રજૂઆત નગરપાલિકાને કોઈ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરેલ અનિશભાઈ જણા હતા, એને ફોન કર્યો હતો। મેં પોલીસ સ્ટેશનને ફોન કર્યો હતો। નગરપાલિકાની ટીમ આવી હતી? નગરપાલિકાની ટીમ આવી ગઈ છે। મામલતદાર ઉપલેટા આજ રોજ સાંજના 6 વાગ્યા આસપાસ તાલુકા કંટ્રોલ રૂમમાં એક ફોન આવેલ કે ઉપલેટા શહેરમાં મચ્છી માર્કેટ નજીક ફળિયા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે। તેથી અમો ફિલ્ડમાં હતા, સ્ટાફે અમને જાણ કરતા હું તાત્કાલિક ઘટના સ્થળે આવવા રવાના થયા। દરમિયાનમાં પોલીસ, પીડીવીસીએલ, આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ ખાતેથી જાણ કરવામાં આવતા તમામ સત્તાતંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે। અહીંયા એક મકાન ધરાશાયી થઈ, બાજુનું એક જે મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો। બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ નોનવેજ વેચવાનું કામ કરતા હતા। ત્યાં નોનવેજ ખરીદવા માટે 2 બહેનો આવેલા હતા, જેમાં એક બેનને ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરેલ। બીજા એક બેન હતા, એમને કાટમાળ હટાવી અને બહાર કાઢી અને સારવાર માટે મોકલેલ। જેમાંથી એક બેનનું અવસાન થઈ ગયેલ છે અને એક બેનને વધુ સારવાર માટે જુનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે। હાલ સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને સ્વયંસેવકોની મદદથી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે। રિપોર્ટ નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।